નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજ્જુ ફાઇનાન્સમાં, જ્યાં આપણે ફાઇનાન્શિયલ માર્કેટને એકદમ સાદી રીતે સમજીએ છીએ. હું તમારો હોસ્ટ મેહુલ, અને આજનો આપણો ટોપિક છે એક મહત્વપૂર્ણ સવાલ. શું શેરબજાર જુગાર છે? દોસ્તો, આ એક સવાલ છે જે ઘણા નવા ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં આવે છે, અને કંઈક અનુભવી ઇન્વેસ્ટર્સ પણ આ વિષય પર વિચારે છે. શેરબજારને ઘણા લોકો એક જુગારની જેમ જુએ છે, જ્યાં તમે લખપતિ બનો છો અથવા રોડપતિ. પણ શું આ ખરેખર સાચું છે? આજે આપણે આ મિથને તોડીશું અને શેરબજારની અસલિયત સમજીશું. ચાલો, પહેલા એ સમજીએ કે લોકો શેરબજારને જુગાર કેમ કહે છે. જુગારમાં શું થાય છે? તમે પૈસા લગાવો છો અને આઉટકમ રેન્ડમ હોય છે. તમે કોઈ રિસર્ચ નથી કરતા, કોઈ સ્ટ્રેટેજી નથી બનાવતા, બસ લક પર નિર્ભર રહો છો. હવે જ્યારે શેરબજારની વાત કરીએ ત્યારે પણ ઘણા લોકો એ જ રીતે અપ્રોચ કરે છે. કોઈ કંપની વિશે જાણકારી નથી, સ્ટોક કેમ વધી રહ્યું છે અથવા ઘટી રહ્યું છે તેનું કારણ નથી ખબર. બસ કોઈની ટિપ કે ટેલિગ્રામ, વોટ્સએપ ગ્રુપ પર ભરોસો કરીને ઇન્વેસ્ટ કરી દે છે. અને જ્યારે નુકસાન થાય છે ત્યારે કહે છે કે શેરબજાર તો જુગાર છે, મારા પૈસા ડૂબી ગયા. પણ દોસ્તો, આ એક મોટી ગેરસમજ છે. શેરબજાર જુગાર નથી. એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે દેશની સારામાં સારી કંપનીઝના ગ્રોથમાં ભાગીદાર બની શકો છો. જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો, ત્યારે તમે તે કંપનીના એક નાના માલિક બનો છો. હવે વિચારો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક જેવી મોટી કંપનીઝ શું જુગાર છે? ના. આ કંપનીઝ ઘણી મહેનત કરે છે, નવા પ્રોડક્ટ્સ બનાવે છે, સર્વિસીસ પ્રોવાઇડ કરે છે, બિઝનેસ વધારે છે, અને જ્યારે તેમનો બિઝનેસ વધે છે ત્યારે તેમના શેર્સની કિંમત પણ વધે છે. તો શેરબજારને જુગાર કહેવું યોગ્ય કહેવાય? તો શેરબજાર શું છે? એ એક સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે. અને આ સ્ટ્રેટેજી બનાવવા માટે તમારે કેટલીક વસ્તુની જાણકારી હોવી જોઈએ. રિસર્ચ. કોઈપણ કંપનીમાં પૈસા લગાવતા પહેલા તે કંપની વિશે રિસર્ચ કરો. તેમનો બિઝનેસ શું છે? તેમની મેનેજમેન્ટ કેમની છે? તેમના ફાઇનાન્શિયલ્સ કેવા છે? ફ્યુચર ગ્રોથ પોટેન્શિયલ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફંડામેન્ટલ્સ. કંપનીની ઇન્કમ, પ્રોફિટ, ડેટ, માર્કેટ શેર જેવી વસ્તુઓ સમજો. આ ફંડામેન્ટલ એનાલિસિસ તમને હેલ્પ કરશે કે કંપની અંદરથી કેટલી મજબૂત છે. ટેકનિકલ એનાલિસિસ. કેટલાક ટ્રેડર્સ પ્રાઇસ ચાર્ટ્સ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરે છે સ્ટોકની ફ્યુચર મૂવમેન્ટ પ્રિડિક્ટ કરવા માટે. આ પણ લક નથી, એ એક સ્કિલ છે જે શીખવી પડે છે. ડાયવર્સિફિકેશન. બધા પૈસા એક જ સ્ટોકમાં નથી નાખવાના. અલગ અલગ સેક્ટર્સ અને કંપનીઝમાં ઇન્વેસ્ટ કરો જેથી રિસ્ક ઘટી જાય. લોંગ ટર્મ વિઝન. શેરબજારમાં સાચા પૈસા લાંબા સમય માટે હોલ્ડ કરવાથી બને છે. ડેલી અપડાઉન જોઈને ગભરાઈ ન જાઓ. ક્વોલિટી સ્ટોક્સને લાંબા સમય માટે હોલ્ડ કરો. ચલો એક ઉદાહરણથી સમજીએ. એક છે રાહુલ, જે કોઈને પૂછે છે કે કોઈ સારો સ્ટોક બતાવો, અને કોઈ ટીપ આપે એટલે પૈસા નાખી દે છે. અને બીજો છે અમિત, જે ડેઇલી કંપનીઝની સ્ટડી કરે છે, ન્યૂઝ ફોલો કરે છે, અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી બનાવે છે. ઘણીવાર રાહુલને લકથી કેટલાક સ્ટોકમાં ફાયદો થઈ જાય છે, પણ લાંબા ગાળે અમિતનો પોર્ટફોલિયો હંમેશા રાહુલ કરતાં વધુ કન્સિસ્ટન્ટ અને પ્રોફિટેબલ હોય છે. કેમ? કારણ કે અમિતે જુગાર નથી રમ્યો, એણે ઇન્વેસ્ટમેન્ટ કરી છે. તો દોસ્તો, ફાઇનલ આન્સર શું છે? શું શેરબજાર જુગાર છે? ના, શેરબજાર જુગાર નથી જ્યાં સુધી તમે તેને જુગારની જેમ નથી રમતા. જો તમે રિસર્ચ કરશો, સ્ટ્રેટેજી બનાવશો અને ધીરજ રાખશો, તો શેરબજાર તમારા માટે વેલ્થ ક્રિએશનનું એક પાવરફુલ ટૂલ બની શકે છે. યાદ રાખો, ફાઇનાન્શિયલ લિટરેસી ઇઝ કી. શીખવાની ઈચ્છા રાખો અને રિસ્પોન્સિબિલિટીથી ઇન્વેસ્ટ કરો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ગુજ્જુ ફાઇનાન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ નવા ફાઇનાન્શિયલ ટોપિક્સ પર વિડિયોઝ જોવા માટે બેલ આઇકોન દબાવો. મળીએ પછી આવા જ નવા વિડિયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.